નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના એસટી ડેપોમાં સવારથી ધક્કો મારો અને બસ ચલાવો જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેમાં 8 થી વધુ બસ બેટરીના અભાવે ધક્કા મરાવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. છોટાઉદેપુરના એસટી ડેપોમાં સવારથી ધક્કા મારો અને બસ ચલાવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં 8 થી વધુ બસ બેટરીના અભાવે ધક્કા મરાવી રહી છે. ત્યારે 7:10ની છોટાઉદેપુરથી ગોઝારિયા જતી બસ સવારે 6:45 ચાલુ કરીને મૂકવામાં આવે છે, તો કેટલી બસોને બીજી બસની બેટરીથી મર્જ કરી ચાલુ કરવામાં આવે છે. અડધો કલાક જેટલો લાંબો સમય બસ ચાલુ મૂકી રાખવામાં આવે છે, જેમાં ડીઝલ પણ ફૂંકાય છે. તો આ સમક્ષ કોના બાપની દિવાળી તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. કેટલીક વાર ધક્કા મારી ચાલુ કરાયેલી બસ રસ્તામાં પણ ખોટકાઈ જાય છે, તો પેસેન્જરોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. એમાં એવું છે કે બેટરીનો પ્રોબ્લેમ છે. બેટરી 8 ગાડી તો મારી પુસ્ટાથી ચલાવું છું. એમાં 8માંથી 4 લાઇન પર પુસ્ટાથી ફરે, બીજી 4 ડેપો લેવલ સ્પેર રાખેલી છે જે નથી ચાલે એમ. એના માટે બેટરી માગણી કરી છે. 6 બેટરી મારી જોડે આવી ગઈ છે, એટલે ગાડી હવે સેલ બની જશે. અને બીજી ગાડી છે બેટરી માટે, એ સોમવારે આપવાની વાત થઈ છે મારે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.